શું તમને ડાયાબિટીસ છે? તમે ડાયાબિટીસમાં તમારી કિડનીઓને બચાવવા માંગો છો? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. એક અભ્યાસ મુજબ કિડનીના દર્દીઓમાંથી 30% દર્દીઓ ડાયાબિટીસના કારણે કિડની ગુમાવેલા હોય છે. દોસ્તો, ડાયાબિટીસની અસર આપણા તમામ અગત્યના અંગો ઉપર પડતી હોય છે. દોસ્તો, આ નુકસાન અટકાવી શકાય છે અને તમારી કિડનીને બચાવી શકાય છે જો તમે અમુક એવી ભૂલો ના કરો. આજે હું તમને એવી 7 ભૂલો વિશે વાત કરીશ. જો આ 7 ભૂલો તમે નહીં કરો તો ડાયાબિટીસમાં તમે તમારી કિડનીઓનું રક્ષણ કરી શકશો. ડાયાબિટીસના કારણે કિડની ખરાબ થાય એને ડાયાબિટીક નેફ્રોપેથી કહેવાય છે. દોસ્તો, આપણી કિડની એક દિવસમાં લગભગ 180 લીટર તમારું લોહી સાફ કરે છે. અને જો તમારા લોહીની અંદર શુગરનું પ્રમાણ વધારે હોય તો આ શુગર કિડનીની અંદર આવેલા નાના યુનિટોમાં જામી જાય છે અને આ યુનિટને કઠણ અને ફાટી જાય એવા બનાવી દે છે. આ યુનિટ ફાટી જવાથી તમારા બ્લડમાંથી પ્રોટીનનું લીકેજ શરૂ થાય છે અને પ્રોટીન તમારા પેશાબમાં જાય છે. એના સિવાય કિડની આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું કામ કરતી હોય છે, પરંતુ જ્યારે કિડનીને નુકસાન થાય ત્યારે તમારું બ્લડ પ્રેશર ખૂબ વધે છે. બ્લડ પ્રેશર ખૂબ વધવાના કારણે કિડનીને બીજા વધારાનું નુકસાન થાય છે અને આ એક વિષ ચક્ર ચાલે છે. બ્લડ પ્રેશર વધારે હોય એટલે કિડની ખરાબ થાય, કિડની ખરાબ હોય એટલે બ્લડ પ્રેશર વધે અને આ વિષ ચક્રના કારણે દિવસે ને દિવસે તમારી કિડની વધુ ને વધુ ખરાબ થતી જાય છે. દોસ્તો, હવે તમને સામાન્ય રીતે એ થશે જ કે કિડની ખરાબ થવાના લક્ષણો શું હોય, તો જે લક્ષણો આવે તો અમે પછી એની પર કામ કરીએ. પરંતુ દોસ્તો, કિડની ખરાબ થવાના લક્ષણો જ્યારે આવે છે ત્યારે મોટાભાગની કિડની ખરાબ થઈ ગયેલી હોય છે અને એ લક્ષણો ઉપર તમે બીજું કશું જ નથી કરી શકતા. પરંતુ જો તમારે લક્ષણો જાણવા જ હોય તો કિડની ખરાબ થવાના શરૂઆતમાં લક્ષણો છે પેશાબમાં ફીણ આવવું, તમારા પગ ઉપર પાણી ભરાઈને સોજા આવવા, તમારી આંખોની નીચે સોજા આવવા, તમારા સમગ્ર શરીરમાં પાણી ભરાઈને શરીર ફૂલેલું દેખાવું, રાત્રે વારંવાર પેશાબ કરવા જવું. આ બધા જ શરૂઆતી લક્ષણો છે. બીજા ગંભીર લક્ષણો થોડા દિવસ રહીને આવે છે. ગંભીર લક્ષણમાં સૌથી પહેલું આપણી કિડની એરિથ્રોપોઇટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે, જે હોર્મોન તમારા બ્લડની અંદર હિમોગ્લોબિન જાળવવાનું કામ કરતું હોય છે. જ્યારે પણ આ હોર્મોન ના ઉત્પન્ન થાય ત્યારે તમારા બ્લડની અંદર હિમોગ્લોબિન ખાલી થાય છે, તમને એનિમિયા થાય છે અને એનિમિયાની બધી જ સાઈડ અસરો થાય છે. એનિમિયાના કારણે તમને ખૂબ સખત થાક લાગે છે, તમે શ્વાસ લેવામાં પણ તમને તકલીફ થાય, શ્વાસ ચડે, એ બધા લક્ષણો આવે છે. એના સિવાય તમારા શરીરમાંથી પ્રોટીન ખલાસ થઈ જવાથી તમારી તમામ ગ્રંથિઓનું કામકાજ બગડે છે. એના સિવાય કિડનીનું કામ બગાડવાથી તમારા બ્લડની અંદર યુરિયા જમા થાય છે. યુરિયા અને બીજા હાનિકારક પદાર્થોના કારણે તમારી ચામડી ખરાબ થાય, તમારી ત્વચા ખરાબ થઈને ત્વચા ઉપર ફોલ્લા થાય કે ગુમડા થાય કે નાની નાની ફોલ્લીઓ થાય, ખંજવાળ આવે. એના સિવાય તમારા મોઢાનો સ્વાદ બદલાઈ જાય, મોઢામાં આપણે ધાતુ ખાતા હોઈએ તો ધાતુ જેવો સ્વાદ આવે. આ બધા જ ગંભીર લક્ષણો આવતા હોય છે. એના સિવાય તમારા યુરિનની અંદર પ્રોટીન લીકેજ થઈ જવાથી તમારા તમામ સ્નાયુઓ નબળા પડી જાય છે અને તમારો દેખાવ એકદમ વીકનેસવાળો થઈ જાય છે. તો દોસ્તો, તમે એવું ના સમજતા કે મને તો કંઈ લક્ષણો નથી એટલે મારે કિડનીની કોઈ જ કેર કરવાની જરૂર નથી. દોસ્તો, કિડની ખરાબ થઈ ગયા પછી લક્ષણો આવે છે અથવા તો છેક સુધી લક્ષણો નથી આવતા. દોસ્તો, આવા હું તમને એવી 7 ભૂલો બતાવું. આ 7 ભૂલો જો તમે નહીં કરો તો તમે ડાયાબિટીસમાં તમારી કિડનીને સાચવી શકશો. દોસ્તો, સૌથી મોટી અને સૌથી પહેલા નંબરની ભૂલ છે તમારા બ્લડ શુગર ઉપર વોચ ના રાખવી અને એનું નિયંત્રણ ના કરવું. જો તમે તમારા બ્લડ શુગર ઉપર વોચ નહીં રાખો તો તમારું બ્લડ શુગર અનિયંત્રિત રીતે વધશે અને ઘટશે. આ બંનેની ખરાબ અસર તમારી કિડની ઉપર થશે. તમારી શુગર ખૂબ વધવાથી કિડનીના નેફ્રોન ખરાબ થશે, નેફ્રોનની અંદર આવેલી ગ્લુમેરુલી નામની રચના ખરાબ થશે અને કિડની ડેમેજ થશે. તો દોસ્તો, આના માટે શું કરવું જોઈએ?
તો તમે ઘરમાં બ્લડ ગ્લુકોમીટર રાખો. ગ્લુકોમીટરની મદદથી તમારા બ્લડ શુગર ઉપર સતત વોચ રાખો. સવારે ભૂખ્યા પેટે તથા બપોરે જમ્યા પછી 2 કલાકનું રીડિંગ લો અને એની ડાયરી બનાવો અને જુઓ કે તમારું બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે કે નથી રહેતું. ગોળી લીધા પછી શું અસર થાય છે, અમુક વસ્તુઓ ખાધા પછી શું અસર થાય છે. અને બીજું, દર 3 મહિને તમારું HbA1c લેવલ લેબોરેટરીમાં ચેક કરાવો. દોસ્તો, બીજી ખતરનાક ભૂલ આપણે કરીએ છીએ, આપણા બ્લડ પ્રેશર ઉપર આપણે કોઈ જ કાબુ નથી રાખતા. આપણું બ્લડ પ્રેશર આપણે માપતા પણ નથી. આપણામાં એક એવી માન્યતા છે કે જો આપણે શુગર અને બ્લડ પ્રેશર માપીશું તો આપણે બીમાર ને બીમાર રહીશું, પરંતુ એવું નથી. જો તમે નહીં માપો તો બીમાર રહેશો. તમારું પ્રેશર તમે માપો. તમારું પ્રેશર વધારે આવતું હોય તો ડૉક્ટર જોડે પ્રેશરની દવા લખાવી દો. એના સિવાય આપણી ચેનલ ઉપર બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખતા ખોરાકો વિશેની, લાઈફસ્ટાઈલ વિશેની વાત કરવામાં આવે છે. આપણા તમામ વિડીયો ઉપર બરાબર ધ્યાન રાખો, આખા વિડીયો જુઓ અને તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખો. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે સૌથી અગત્યનું એકમાત્ર જો એક ઉપાય હોય તો તમારા મીઠાનું કન્ઝમ્પશન, તમે જે મીઠું ખાઓ છો એ તદ્દન ઓછું કરી દો. દિવસનું 3 થી 4 ગ્રામ મીઠું પૂરતું છે અને તમામ ખોરાકોમાં એનું વિભાજન કરીને આખા દિવસ દરમિયાન માત્ર 3 થી 4 ગ્રામ મીઠું જ તમે લઈ શકો. ત્રીજી ખતરનાક ભૂલ આપણે કરીએ છીએ જેનાથી આપણી કિડની ખરાબ થઈ શકે છે. આપણે પેન કિલર્સ લેતા આવીએ છીએ. જ્યાં દોસ્તો, જ્યારે પણ માથું દુખે, પગ દુખે, ક્યાંક વાગે ત્યારે તરત આપણે દુખાવો દબાવવાની દવા લઈ લઈએ છીએ. પરંતુ દોસ્તો, આ દવાઓ બધી જ કિડની ઉપર ખરાબ અસરો કરતી હોય છે. તો જો કોઈ ડૉક્ટર તમને એવી દવા આપે તો પણ એ લેશો નહીં અને તમે જાતે તો કદી મેડિકલની દુકાનમાંથી દુખાવા દબાવવાની દવા ભૂલથી પણ ના લેશો. દોસ્તો, ચોથી ખતરનાક ભૂલ છે આપણા આહાર અને પાણી પીવા ઉપર આપણું નિયંત્રણ ના હોય. મેં આગળ તમને જણાવ્યું એમ તમે મીઠું વધારે ખાઓ તો તમારું બ્લડ પ્રેશર વધે, તમારું ડાયાબિટીસ બગડે અને કિડની ખરાબ થાય. એના સિવાય જો તમારું પ્રોટીન લીકેજ થતું હોય, તમારી કિડની ઓલરેડી ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ હોય અને તમે પ્રોટીન વધારે લો તો તમારી કિડની ઉપર વધારાનો ભાર આવે અને તમારી કિડની વધારે ને વધારે ખરાબ થાય. જો તમે પ્રોટીન ઓછું લો તો તમારું શરીર એકદમ વીકનેસવાળું થઈ જાય, તમે ખૂબ જ અશક્ત થઈ જાઓ. તો દોસ્તો, જ્યારે પણ ડાયાબિટીસ હોય ત્યારે પ્રોટીન ઉપર નિયંત્રિત પ્રોટીન લેવું જરૂરી છે. યોગ્ય માત્રામાં પ્રોટીન લેવાનું અને અયોગ્ય માત્રાનું વધુ કે ઓછું પ્રોટીન તમારે ના લેવું જોઈએ. એના સિવાય વધુ પડતું પાણી પીવું અથવા તો ખૂબ ઓછું પાણી પીવું, આ બંને ભૂલો હોય છે. તમારે દિવસનું 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવાનું હોય છે. સમગ્ર દિવસ દરમિયાન પાણીનો પોર્શન કંટ્રોલ કરો અને સતત એક સરખું પાણી પીને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો. આ એક ખૂબ જ સરળ, સસ્તો અને સુલભ ઉપાય છે તમારી કિડની જાળવવાનો, તમારી ડાયાબિટીસ ઉપર કંટ્રોલ રાખવાનો, તમારા બ્લડ પ્રેશર ઉપર કંટ્રોલ રાખવાનો. દોસ્તો, 5મી ખતરનાક ભૂલ છે આપણું બેઠાડું જીવન. જ્યાં દોસ્તો આપણે ઓફિસના કામે કે કોઈ પણ કામે અથવા ઘરમાં ફક્ત મોબાઈલમાં ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોવામાં, રીલ એક પછી એક જોવામાં ટાઈમ પસાર કરીએ છીએ. આપણું જીવન બેઠાડું થઈ ગયું છે. આપણે જરા પણ કસરત નથી કરતા, ચાલવા નથી જતા. આ ખૂબ જ મોટી અને ભયંકર ભૂલ છે. જો તમે કસરત નહીં કરો, ચાલવા નહીં જાઓ તો તમે ડાયાબિટીસમાં તમારી કિડનીને નહીં બચાવી શકો. દોસ્તો, 6ઠ્ઠી ખતરનાક ભૂલ છે વ્યસન કરવું. દારૂ, બીડી, સિગારેટ, ગુટકા, પાન મસાલા, તમાકુ, આ બધા જ વ્યસનો તમારી કિડનીને પારાવાર નુકસાન પહોંચાડશે અને તમારે જ્યારે કિડની ખરાબ થશે તો તમારા કુટુંબીજનો તમારી પાછળ હેરાન થશે. તો દોસ્તો, જો તમે વ્યસન કરતા હોય તો અત્યારે જ છોડી દેજો. દોસ્તો, 7મી ખતરનાક ભૂલ આપણે કરીએ છીએ કે જ્યાં સુધી આપણને બીમારી ના આવે કે આપણને કોઈ લક્ષણો ના આવે ત્યાં સુધી આપણે મેડિકલ ટેસ્ટ નથી કરાવતા. દોસ્તો, દર 6 મહિને કે દર વર્ષે તમારું ફૂલ બોડી ચેકઅપ કરાવો. ડૉક્ટરને મળો, ડૉક્ટર જે ટેસ્ટ લખી આપે એ બધા જ ટેસ્ટ કરાવો અને તમારા બ્લડ પ્રેશર ઉપર, બ્લડ શુગર ઉપર, બીજા તમારું હિમોગ્લોબિન કેટલું છે,
તમારા યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં, તમારો કિડનીનો ફિલ્ટરેશન રેટ કેટલો છે, આ બધા જ ટેસ્ટ કરાવો અને સતત તમારી તબિયત ઉપર વોચ રાખો. દોસ્તો, આજકાલ ચાલતી મેડિકલની લૂંટાલૂંટથી બચવું હોય તો તમારે તમારી કિડનીને સાચવવી પડશે. જો તમારી કિડની ખરાબ થશે તો તમારું આર્થિક શોષણ કરવા માટે ઘણા બધા તત્વો બેઠેલા જ હોય છે. દોસ્તો, ભગવાન ના કરે પણ જો તમને એવી તકલીફ હોય તો તમે જરાય મૂંઝાયા વગર આપણી એશિયાની સૌથી પહેલા નંબરની કિડની હોસ્પિટલ IKDRC એટલે કે અમદાવાદ કિડની હોસ્પિટલ, જે પદ્મશ્રી ડૉક્ટર HL ત્રિવેદી સાહેબે સ્થાપેલી છે, એમાં પહોંચી જજો. અમદાવાદ કિડની હોસ્પિટલમાં ખૂબ જ સેવાભાવ સાથે દર્દીઓની સેવા કરવામાં આવે છે. ત્યાં નિસ્વાર્થ ભાવે કોઈ પણ એક પૈસો લીધા વગર તમારી સારવાર કરવામાં આવે છે. ગવર્મેન્ટની બધી જે યોજનાઓ હોય છે એ યોજનાઓનો તમને લાભ આપવામાં આવે છે. તો જરાય ચિંતા કર્યા વગર અમદાવાદ કિડની હોસ્પિટલ પહોંચી જજો. ત્યાં તમારો ઈલાજ એકદમ સચોટ થશે અને તમારી મહત્તમ તમને જેટલું બની શકે એટલું બચાવવાનો, તમને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.